जी हाँ मित्रों, श्री मारुति शैक्षणिक संकुल बांटवाથી આપ સૌને આવકારું છું। આજે આનંદ અનેરો છે, આજે ઉત્સવ અનેરો છે, આજે ઉમંગ અનેરો છે। શા માટે? આજે બોર્ડનું પરિણામ હતું આપની સામે। ત્યારે હું આપને કહું છું કે મારુતિ બાંટવા પંથકમાં હરમેશ મોખરે, નહીં કે બાંટવા પંથકમાં ગત વર્ષ સમગ્ર ગુજરાતની અંદર દ્વિતીય સ્થાન ઉપર પણ મારુતિના જ વિદ્યાર્થીઓ હતા। તો આ વર્ષે પણ કંઈક આવું જ અનેરું પરિણામ લાવી છે। બાંટવા પંથકમાં પ્રથમ સ્થાન એટલે માત્ર મારુતિનું। તો 99.56 PR સાથે આ વખતે પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવાએ બાંટવા પંથકની અંદર। તેમજ દ્વિતીય સ્થાન ઉપર 98.50 PR સાથે અને તૃતીય સ્થાન પર 98.2 PR સાથે આ અમારા વિદ્યાર્થીઓ છે। અને મિત્રો આપને જણાવી દઉં કે મુખ્ય વિષયોની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવવા પરિણામની વાસ્તવિકતા પારદર્શકતા આપની સામે। મુખ્ય વિષયની અંદર 100 માંથી 100 લાવવા એ શક્ય માત્ર અને માત્ર મારુતિમાં જે પણ આપની સામે છે કે અમારા વિદ્યાર્થીઓ કે જેમની સાથે પણ હું આપને વાર્તાલાપ કરાવીશ કે જે 100 માંથી 100 અને સમગ્ર ગુજરાતની અંદર એ વિષયની અંદર ફર્સ્ટ, આ ગૌરવવંતી ક્ષણ કહેવાય, ગૌરવવંતી વાત કહેવાય। આ વિસ્તાર માટે, આ વિદ્યાર્થીઓ માટે, આ સમાજ માટે આ ક્ષણ અનેરી અને સોનેરી એટલે મારુતિ। અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ફર્સ્ટ આવે, ભલે અમારા વિદ્યાર્થીઓ હર હંમેશ આવે છે, હર વખત હર હંમેશ બાંટવા પંથકમાં ફર્સ્ટ હોય તો મારુતિ। પણ મિત્રો ક્યાંય વિદ્યાર્થીઓ ફર્સ્ટ હોય પણ સમગ્ર પરિણામ લાવવું ને કે જે વિદ્યાર્થીઓ છે નબળા હોય કે હોશિયાર હોય કે મધ્યમ, તમામને પાસ કરી અને બતાવવું અને બોર્ડનું પરિણામ 96% લાવવું એ સૌથી વિશેષ સિદ્ધિ આ વિસ્તારની અંદર હોય તો એ મારુતિની છે। મિત્રો આ પરંપરાને જાળવી રાખવી એ જ અમારું લક્ષ્ય છે, એ જ અમારો હેતુ છે। અવનવી સિદ્ધિઓ હર હંમેશ મારુતિ હાંસલ કરતી આવી છે, આવતી રહેશે। આપ સૌનો સાથ અને સહકાર અનેરો વરસતો રહે એવા જ આશીષ સાથે સવિશેષ વાત કરું તો ગત વર્ષે જ્યારે સમગ્ર બોર્ડની અંદર અમારી શાળાએ આ વિસ્તારમાં ડંકો વગાડ્યો હતો અને 99.98 PR સાથે સમગ્ર બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી સાથે હું આપને મુલાકાત કરવા જઈ રહ્યો છું। તો આપનું શું કહેવું શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવા અંતર્ગત? મને ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન અને માણાવદર તાલુકામાં પ્રથમ સ્થાન આવ્યું હતું અને મેં 99.98 PR પ્રાપ્ત કર્યા હતા। તેવી જ રીતે અમારી શાળાએ આ વખતે પણ એવું જ પરિણામ જાળવી રાખ્યું છે। ખૂબ સરસ બેન, તમે વાત કરી કે જે 99.98 ગત વર્ષ હતા, એવી જ અમારે એક વિદ્યાર્થી બેન કે ગત વર્ષ 99.73 સાથે સમગ્ર માણાવદર તાલુકામાં ડંકો વગાડે એ બેન સાથે આપણે વાત કરીએ કે આ સિદ્ધિ જ્યારે શાળા મેળવી રહી છે ત્યારે આ સંસ્થાના શિક્ષકો વિશે આપ શું કહેશો? ગયા વર્ષે મેં સમગ્ર માણાવદર તાલુકામાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલો 99.73 PR સાથે, જેમાં વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોમાં મેં 100 માંથી 100 મેળવેલા અને ભાષા જેવા ઇંગ્લિશના વિષયમાં મારે 97 માર્ક હતા। તેની માટે હું અહીંના શિક્ષકો માટે ખૂબ જ આભારી છું કે તેમણે અઘરા લાગતા વિષયને ઉપર સરળ બનાવ્યા અને અમે સારા માર્ક લાવી શકીએ। કે જે 100 માંથી 100 વાત કરી, આ પરંપરા જાળવવી ને એ એક મારુતિનું લક્ષ્ય છે, એ આ વર્ષે પણ જાળવી છે। આવા જ એક વિદ્યાર્થી છે કે જેણે પણ 100 માંથી 100 માર્ક્સ મેળવેલા હતા। કયા વિષયમાં તમે? વિજ્ઞાનની અંદર। શું કેવું છે એ વિષય અંતર્ગત તમે કઈ રીતે પૂરા માર્ક્સ તમે મેળવી શક્યા? ગયા વર્ષે અઘરા વિજ્ઞાન જેવા વિષયમાં પણ મેં 100 માંથી 100 માર્ક મેળવેલા હતા અને ગણિત જેવા વિષયમાં મારે 99 માર્ક્સ મેળવેલા હતા। વાહ, શું વાત છે કે 100 માંથી 99 એક માર્ક્સ આપણે ખાલી વાત કરી દેવી અને વિદ્યાર્થીને વાલીએ કહી દેવું અને અમને સોંપી દેવું, પણ આ જવાબદારી નિભાવવી જેમની અંદર શિક્ષકોનો પણ શીખવા। અને આ જ પરંપરા બાંટવા પંથકમાં 99.56 PR સાથે ફર્સ્ટ મારુતિ સ્કૂલ। અને બીજી વાત કરીએ તો 100 માંથી 100 ની પરંપરા જાળવવી આ વખતે પણ અમારા એવા જ દ્વિતીય સ્થાન ઉપર જે વિદ્યાર્થી છે એમની સાથે હું વાત કરીશ કે 98.50 સાથે બેન આપણે આ વર્ષે જે બોર્ડનું પરિણામ આવ્યું છે કે જેમની અંદર તમે 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે, ક્યાં બે વિષયની અંદર આપણે 100 માંથી 100? વાહ, શું વાત છે! ગણિત જેવા વિષયને ખૂબ અઘરો માને પણ મારુતિના વિદ્યાર્થી માટે, મારુતિના શિક્ષક માટે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં કાંઈ અશક્ય નથી એ વાતને સાર્થક કરતું એકમાત્ર સંકુલ એટલે મારુતિ। તો શું કહેશો એના વિશે? બાંટવામાં અમારી શાળાએ આજ વખતે પણ શ્રેષ્ઠ પરિણામો જાળવ્યું અને
મને 2 વિષયમાં પૂરા માર્ક્સ આવ્યા અને વિજ્ઞાનમાં પણ મને 99 માર્ક્સ હતો. એ બદલ અમારી શાળાનો ખૂબ આભાર માનું છું કે એને મને ખૂબ સપોર્ટ કર્યો. મિત્રો ત્રીજામાં પણ 100 માંથી 100 આવે, માત્ર 1 માર્ક 100 માંથી 99. આ કોઈ સિદ્ધિ નાની નથી. ખૂબ ખૂબ અભિનંદન બેન. આપ આપના ક્ષેત્રમાં હજુ આગળ વધો એવી શુભકામના. એવા એક વિદ્યાર્થીની બેન કે જેમણે પણ 3 વિષયની અંદર 100 માંથી 99, સમગ્ર ગુજરાતમાં આ 3 વિષયમાં સેકન્ડ સ્થાન ઉપર રહેવું આ કોઈ નાની સિદ્ધિ નથી. તો એ બેનને વાત કરીએ કે તમે 100 માંથી 99 મારી દ્રષ્ટિએ જોઈએ તો વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં મેળવ્યા છે. તો શું કહેશો આના? મને બોર્ડમાં સમાજ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયમાં 100 માંથી 99 માર્ક્સ આવ્યા છે. તે 99 માર્ક્સ લેવા કંઈ સરળ નથી, પણ અમારા મારુતિ સ્કૂલના સપોર્ટ અને તેની શિક્ષણ પદ્ધતિથી મને આ 3 વિષયમાં 99 માર્ક્સ લાવે છે. અમારા નાના પ્રશ્નથી મોટા પ્રશ્ન દરેક પ્રશ્નનું નિરાકરણ લાવીને મને આ માર્ક્સ મળ્યા. તે બદલ મારી સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. ખૂબ ખૂબ સરસ બેન. આપ આપના ક્ષેત્રમાં આગળ વધો એવી શુભકામના. હરમેશ આ વિદ્યાર્થીઓ સાથે મારુતિ છે, આ વિસ્તારના વાલીઓ સાથે જે વિશ્વાસ મૂક્યો છે એમની સાથે અડગ અને હંમેશા એમની સાથે રહેશે. અને અન્ય જે કોઈ વિદ્યાર્થીઓ મિત્રોએ સફળતા 90 PR ઉપર અને જે કાંઈ વિદ્યાર્થીઓ હોય એમાં લગભગ તમામ વિદ્યાર્થીઓને પાસ થવું આ શક્ય માત્ર મારુતિમાં એ કાર્ય સિદ્ધ કરી અને આ સંસ્થા રહી છે. આવી અવલ સિદ્ધિ માટે હજુ પણ કંઈક બધા કોઈ સંપૂર્ણ હોય છે, કોઈ PR મેળવે, પ્રથમ નંબર જ બધાનો હોતો નથી, પણ પરિણામમાં સફળ થવું એ સૌથી મહત્વની વાત છે. એવા જ એક વિદ્યાર્થી બેનને હું વાત કરીશ કે તમારા પરિણામ વિશે અને આ મોટા પરિણામ વિશે શું કહેશો? મારી બોર્ડમાં 90.86% આવેલા છે અને જેવા મને અઘરા લાગતા જેમ કે મેથ્સ, સાયન્સ, એમાં હસતા ખેલતા મેં આમાં જેમ કે સારામાં સારા પર્સન્ટેજ મેળવ્યા છે. જેમાં મને અઘરું લાગતું કે હું આમાં નહીં મેળવી શકું. એ અઘરું તમને લાગતું એ સરળ કેવી રીતે બન્યું? અમારા સર અને એની મહેનત અને અમારી મહેનત જે અમને રંગ લાવે છે. વાહ, કહેવાનું થાય છે કે શિક્ષકોનું અદ્ભુત અને ખૂબ બહુમૂલ્ય માર્ગદર્શન. આ જ સિદ્ધિ માટે હજી એક બેનને હું પૂછીશ કે શું લાગ્યું આપણને આ પરિણામ આપનું જે આવ્યું છે? આપ આનાથી ખુશ છો? બહુ સ્કૂલનો સપોર્ટ અને શિક્ષકોનો સપોર્ટના કારણે હું આટલા માર્ક લાવી શકી તે બદલ હું સ્કૂલનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. આ સૌ કોઈ વિદ્યાર્થીને ફરી એક વખત બિગ કોંગ્રેચ્યુલેશન. સૌ કોઈ વિદ્યાર્થીઓ આગળ વધે એવી શુભકામના અને તમામ વિદ્યાર્થીઓને ફરી વખત આ અનેરી સિદ્ધિથી આ મારુતિને અવનવી દિશા ઉપર એક ટોચ ઉપર સ્થાન આપવામાં જો કોઈનો સિંહ ફાળો હોય તો એ શિક્ષકોનો છે અને શિક્ષકો સાથે વિદ્યાર્થીઓની મહેનતની આ જ્વલંત સફળતા છે. આ સિદ્ધિ આ વિસ્તારમાં અનેરી અનેક ગણી જે સિદ્ધિ મેળવી છે એ અવ્વલ સ્થાન ઉપર મારુતિના સૌ કોઈ વિદ્યાર્થીઓને ફરી વખત ખૂબ ખૂબ શુભકામના. ગર્વ છે કે અમે અમારું